જો આ જ કૃપાનું ફળ છે. આપણે કૃપા પામવાય નથી આવ્યા. ઠાકોરજીની સેવા આપણે ઘરે કરીએ, પ્રભુની સન્મુખતા, પ્રભુના દર્શન, આ ભગવત ગુણગાન, આ સાધન નથી, આ ફલ જ છે. ઠાકોરજીની કૃપા થઈ ગઈ છે એટલા માટે આપણે અહીં આવી શક્યા છીએ. આ 7 દિવસ આપણે શ્રીજી બાવાના રંગે રંગાવાનું છે. એવા ભગવત લીલા રસમાં આપણે તરબોળ થઈએ કે પછી જીવનમાં બીજો કોઈ રંગ આપણા પર ના ચડે, આપણું સમગ્ર અસ્તિત્વ પ્રભુમય બની જાય. આપણા પ્રભુ તો કૃપા સાગર છે. જેમની સન્મુખ જાય એમના પર સતત કૃપા વરસતી જ રહે છે. કે છે કે પ્રભુની કૃપા જલ્દી કોના પર થાય? હજારો વૈષ્ણવ ઠાકોરજીની સન્મુખ ઉભા હોય, વિશેષ કૃપા કોના પર થાય? પ્રભુની પહેલી દ્રષ્ટિ કોના પર પડે? તો કે જેના મુખમાં શ્રી વલ્લભનું નામ હોય. કારણ કે શ્રી વલ્લભ શ્રીજી બાવાને અતિશય પ્રિય. વલ્લભનું નામ લેતા ઠાકોરજીના પર જલ્દી પ્રસન્ન થઈ જાય. એટલે તો ઠાકોરજી કહે છે, રહ્યો મોય શ્રી વલ્લભ ગ્રહ ભાવે, ભોગ શ્રૃંગાર મૈયા સુનમુકુ શ્રી વિઠ્ઠલનાથ કે હાથ ભાવે. પ્રાતઃ સ્મરણમાં આપણે ગાઈ છે ને, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે, નિજ જન પર કરત કૃપા ધરત હાથ માથે, और अपनो कर गोकुलपति ભરત તાહી બાથે. પ્રભુ એને બાથ ભરી લેશે, પોતાના હૃદયથી લગાડી લેશે. કારણ કે આગળ આપણે દર્શન કરશો, વામ વસ્તુ ચોકરી શ્રીજી બાબા બોલાવી રહ્યા છે. એ જીવ મારા શરણમાં આવો. વામ જ શા માટે? કેમ કે સ્વામીજી વામાંગ છે. વામ સ્થાન સ્વામીજીનું છે. અને શ્રી વલ્લભ ગોઢ ભાવ્ય સ્વામીની પ્રગટ કૃષ્ણ અવતાર, સ્વામીજીનું ભાવાત્મક સ્વરૂપ અને વસ્તુત કૃષ્ણ એવ. શ્રીજી બાબા આજ્ઞા કરે છે, મારા શરણમાં આવવું હોય તો પહેલા તું શ્રી વલ્લભના શરણમાં જા. શ્રી વલ્લભ તારો હાથ પકડીને મારા ચરણો સુધી પહોંચાડશે. પછી મારા નિત્ય લીલામાં તને પ્રવેશ મળશે. સીધે સીધો તો જો મારી શરણમાં આવીશ, હું તને ઓળખું કઈ રીતે કે તું મારી લીલાનો જીવ છે? એટલા માટે આપ સૌના પર શ્રી વલ્લભની કૃપા થઈ છે. અને હું માનું છું કે જેટલા બધા બેઠા છો બધાને શ્રી વલ્લભના ચરણમાં પ્રીતિ છે. તો જ અહીં શ્રીનાથજીના ચરિત્રનું શ્રવણ કરવા આવી શકો, અન્યથા આવી જ ન શકે. જેવું બહાર સુધી આવીને પાછું જતું રહેવું પડે, ઘણા પ્રતિબંધો આવી જાય. પણ શ્રી વલ્લભની કૃપા થાય તો બધા પ્રતિબંધો દૂર થઈ જાય. અને તો પુષ્ટિનો લીલા સાગર છે. બધાનું સામર્થ્ય નથી કે એનું પાન કરી શકે, બધાનો અધિકાર નથી. શ્રી વલ્લભે જેને પોતાના માન્યા હોય એને આ સૌભાગ્ય મળે. જો ઘણી વાર વૈષ્ણવ કહેતા હોય અમારું સન્માન ના કર્યું. વાસ્તવમાં આપણું સન્માન શું કે શ્રી વલ્લભ તમને કે હે વૈષ્ણવ તમે અમારા છો, એનાથી મોટું વૈષ્ણવનું બીજું કોઈ સન્માન ના હોય. શ્રી ગોકુલનાથજીનો પ્રસંગ છે, આગળ આવશે ચર્ચામાં. બિલચુકુંડની બારીમાંથી શ્રીજી બાબાએ બિલચુકુંડની પોતાની લીલાના દર્શન કરે, પોતાની ગ્વાલ મંડળીને નિરખે. અને શ્રી ગોકુલનાથજી શ્રૃંગાર કરી રહ્યા હતા. એમાંથી મુખારવિંદ પર તડકો આવતો હતો તો એ બારીની આગળ ભેજ ચડાવી દીધી. બિલચુકુંડ દેખાતો બંધ થયો.
અને શ્રીજી બાવાને અકળામણ થઈ. મોહનાને કહ્યું, જલ્દી જઈને મારા ગોકુલનાથને કે આ ભીત હમણાં ને હમણાં તોડાવે, મને મારો બિલછો દેખાતો નથી. મોહનો દોડ્યો માર્ગમાં શ્રી ગોકુલનાથજીને કહ્યું, કૃપાનાથ, શ્રીજી બાવાએ આપના માટે એક અગત્યનો સંદેશો કહેવડાવ્યો છે. આપે આજ્ઞા કરી કે મારા ગોકુલનાથને કે અહીંયા આવીને હમણાં ને હમણાં બારી આગળની ભીત તોડાવે, મને મારો બિલછો દેખાતો નથી. શ્રી ગોકુલનાથજીએ પૂછ્યું, શ્રીજી બાવાએ શું આજ્ઞા કરી? આપે આજ્ઞા કરી મારા ગોકુલનાથને જઈને કે આ ભીતને તોડાવે. ફરીથી પૂછે, શું આજ્ઞા કરી? અરે આપે આજ્ઞા કરી કે મારા ગોકુલનાથને કે આ ભીત તોડે. ગોકુલનાથજીના નેત્રમાંથી અશ્રુ રહેવા લાગ્યા. મારા શ્રીજી બાવાએ મને નામ લઈને બોલાવ્યો, પ્રભુ મને ઓળખે છે. મારા ગોકુલનાથ એવું કહ્યું. એ દિવસ આપણે વિશેષ સામગ્રીઓ રોગાવીને ઉત્સવ મનાવ્યો. મારા પ્રભુ મને ઓળખે છે. એમ શ્રી વલ્લભ આજ્ઞા કરે કે હે જીવ તો મારો છે, એનાથી મોટું વૈષ્ણવનું બીજું કોઈ સન્માન ના હોય. કારણ કે શ્રી વલ્લભ જેને પોતાનો માને, માનો કે શ્રીજી બાવાનો પણ થઈ ગયો, શ્રીજી બાવા માની જ લે. એટલા માટે કૃપા થઈ છે આપ સૌના પર. ગઈકાલે હજી પુરુષોત્તમ માસ પૂરો થયો. બધા જ પુરુષોત્તમ માસનું વ્રત કરીને થાક્યા હશો. બહુ કથાઓ સાંભળી હશે પુરુષોત્તમ માસમાં. ને માનો એ જ અધિક માસના વ્રતનું ફળ તમને શ્રીજી બાવાના ચરિત્ર રૂપે મળી રહ્યું છે. કારણ કે ઠાકોરજી અને ઠાકોરજીની લીલા, પ્રભુનું નામ, આ બંનેમાં કોઈ ફરક નથી. જેમ ષડધર્મ ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય ઠાકોરજીના સ્વરૂપમાં છે, એમાં પ્રભુની કથા પણ ષડધર્મીની છે. છ ધર્મ પ્રભુની કથામાં, લીલામાં બિરાજે છે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી હોય હતા. પ્રભુ જ્યારે પ્રગટ અવતાર ધારણ કરે ત્યારે પોતાના સ્વરૂપથી ભક્તોનો ઉદ્ધાર કરે, અને અનવતાર દશામાં ઠાકોરજી પોતાની કથા દ્વારા, લીલા ગુણગાન દ્વારા જીવોનો ઉદ્ધાર કરે છે. આ ગ્રંથના કરતા છે શ્રી હરિરાય મહાપ્રભુ. પુષ્ટિજીવો પર શ્રી હરિરાય ચરણની બહુ કૃપા છે. શ્રી હરિરાય ચરણે શ્રીનાથજીની સ્વરૂપ ભાવના આપણને સમજાવી છે. અને શ્રી હરિરાય ચરણે શ્રી ગુસાઈજીનું સ્વરૂપ મનાય છે. શ્રી હરિરાય ચરણના ભાવથી આપણે સમગ્ર શ્રીજી બાવના સ્વરૂપ અને લીલાનું ચિંતન કરીએ. શ્રી હરિરાય ચરણની વિનંતી કરે કે આપણા હૃદયમાં બિરાજ, આપણને એવી પાત્રતા આપે. કેમ કે ભગવાન લીલા રસ ધારણ કરવાનું સામર્થ્ય બધામાં નથી હોતું. જેમ ઠાકોરજી વેણુનાદ કરે અને ગાયો કર્ણ પુટે પીબંત્યા, આ કાનને દોના બનાવી, પાત્ર બનાવીને અધર સુધાનું પાન કરે. એ રીતે અહીંયા બેઠા છો સન્મુખમાં, તો આ કાનને આપણે કાનજી બનાવવાના છે. કેવલ કાન ના રહે, પાત્ર બનાવી ને માનો એ ભગવત લીલા રસ્તુ, એ સુધાનું આપણે સોપાન કરશું. નામ રૂપ લીલા ને ધામ, આ ચારેયના માધ્યમથી મહાત્મ્ય જ્ઞાન થાય છે. તો સૌથી પહેલા ધામને સમજવું પડે કે જ્યાં ઠાકોરજી પ્રગટ થયા, જ્યાં નિજજનો પર કૃપા કરવા માટે રસો વૈશ્ય પુષ્ટિ પુરુષોત્તમ પોતે પ્રગટ થયા, એ ધામને સૌથી પહેલા શ્રવણ કરીએ આપણે. સુંદર મજાનો મહેલ છે. મહેલના દીવાનખાનામાં 2 સિંહાસન છે. એક સિંહાસન પર બહુલાશ્વ રાજા બેઠા છે, બીજા સિંહાસન પર નારદજી બિરાજમાન છે. બંને વચ્ચે સત્સંગ થઈ રહ્યો છે. બહુલાશ્વ રાજાએ કહ્યું કે હે દેવર્ષિ, કૃપા કરી અને આપ મને શ્રી ગિરિરાજજીની લીલા, ગિરિરાજજીનું સ્વરૂપ અને ગિરિરાજજીના સામર્થ્ય વિશે કંઈક સમજાવો.
મેં સાંભળ્યું છે કે શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ અતિ રસાર્દ્ર કોમળ છે. શ્યામ સુંદર તો અત્યંત કોમળ છે. પ્રભુ માટે કહેવાયું, જે બંસી કે ભારતે ઝુકે જાત સુકુમાર. વેણુ ઉપાડીને ઠાકોરજી ત્રિભંગી સ્વરૂપ થઈ ગયા છે. ઠાકોરજીની ગરદન, કમર, ચરણ ત્રણેય ઝૂકી જાય. બંસીના ભારને ન સહન કરી શકે. અને એવા ઠાકોરજીએ પોતાની કોમળ અંગુલીઓ દ્વારા શ્રી ગિરિરાજજીને ધારણ કર્યા. તો શ્રી ગિરિરાજ બાબા કેટલા કોમળ હશે. શ્રી ગિરિરાજજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું, એમનું સ્વરૂપ શું છે, કૃપા કરીને સમજાવો. જો સતશૃંગ ગોવર્ધનના અલૌકિક પ્રાગટ્યનો પ્રસંગ ગર્ગ સંહિતાના ગિરિરાજ ખંડમાં છે. નારદજીએ કહ્યું, હે બહુલાશ્વ રાજા, તમે આજે મને એવો પ્રશ્ન પૂછ્યો કે જેનું વર્ણન કરી હું પણ ધન્ય થઈ જઈશ, અને એનું શ્રવણ કરીને તું પણ ધન્ય થઈ જઈશ. નારદજીએ નેત્ર બંધ કર્યા છે, ગિરિરાજજીનું સ્મરણ કરવા લાગ્યા. નારદજી કહે છે, એક દિવસ ગૌલોક ધામમાં પ્રભુ બિરાજમાન છે, સાથે સ્વામીજી બિરાજમાન છે. સ્વામીજીના મનમાં એવો ભાવ થયો, મારે મારા પ્રભુને રીઝવવા છે. સ્વામીજી ઠાકોરજીની સામે નૃત્ય કરવા લાગ્યા, અને સ્વામીજીના નૃત્ય પર મુગ્ધ થઈને સ્વયં ઠાકોરજી તાલ દેવા લાગ્યા. જેમ જેમ ઠાકોરજી તાલ દે તેમ તેમ સ્વામીજી વધારે સુંદર નૃત્ય કરે. વચ્ચે વચ્ચે ઠાકોરજી વાહ રાધાજુ, વાહ પ્યારીજુ, અતિ સુંદર. અનેક પ્રકારે સ્વામીજીએ નૃત્ય કર્યું. ઠાકોરજી પ્રશંસા કરી. આટલા સુંદર નૃત્યના દર્શન કરી કે છે લલિતાજીને આવેશ આવી ગયો. હે પ્યારીજો, અત્યાર સુધી અનેક વાર આપણે નૃત્ય કર્યું, પણ આપનું આટલું સુંદર નૃત્ય મેં ક્યારેય જોયું નથી. ત્યારે રાધાજી કે એ પ્રાણનાથ, તો આનાથી પણ વધારે સુંદર નૃત્ય કરીને આપને રીઝવી શકો, પણ એક શરત છે. પૂછ્યું શું? એ નૃત્યને જોવા વાળા કેવલ એકલા આપ હો. આપણા ગૌલોક ધામમાં એવી કોઈ જગ્યા નથી, એકાંત સ્થાન નથી કે જ્યાં આપ અને હું બંને વિહાર કરી શકીએ. પ્રભુ, આપ મારા મનોરથ પૂરા કરો. ઠાકોરજી કે આપ મનોરથ કહો અને હું પૂરા કરું. ઠાકોરજી પોતાના નેત્ર બંધ કર્યા. સ્વામીજી પોતાના મનોરથો કહેવા લાગ્યા, હે પ્રીતમ, ગૌલોક ધામમાં એવું કોઈ સુંદર રમણીય સ્થાન હોય જેમાં અનેક સુગંધી પુષ્પોથી આચ્છાદિત કુંજ નિકુંજો હોય, જેમાં શીતલ ઝરણા વહેતા હોય, સુંદર લતાપતાઓ વીંટળાયેલી હોય, જેના પર શુક મયુર જેવા સુંદર પક્ષીઓ મધુર કલરવ કરી રહ્યા હોય, મયુરો નૃત્ય કરી રહ્યા હોય. સ્વામીજી પોતાના મનના મનોરથો કહેવા લાગ્યા. ઠાકોરજી એક એક મનોરથને હૃદયમાં ધારણ કરી રહ્યા છે. અને જ્યાં સ્વામીજીએ નેત્ર બંધ કર્યા, પોતાનું વર્ણન પૂરું કર્યું, અને પ્રભુએ પોતાના નેત્ર ખોલ્યા, અને એ વખતે જે સ્વામીજીના મનોરથો ઠાકોરજી હૃદયમાં ધારણ કર્યા હતા, એ સ્નેહ રસના પ્રવાહ રૂપે હૃદયમાંથી પ્રગટ થવા લાગ્યા. એ રસ પ્રગટ થતા થતા એનો વિસ્તાર વધવા લાગ્યો. વિશાળ એક પર્વતની આકૃતિ થઈ, અનેક યોજન સુધી વિસ્તાર થયો. 100 શિખરો થઈ ગયા. અને ઠાકોરજી પોતાના શ્રીયસનો સ્પર્શ કર્યો. પ્રભુએ શ્રીયસનો સ્પર્શ કર્યો, ત્યાં જે સ્વરૂપ સ્થિર થઈ ગયું. એ ઠાકોરજીના હૃદયમાંથી સ્વામીજીના મનોરથ સ્વરૂપે પ્રગટ થયેલો સ્નેહનો પ્રવાહ, એ પ્રેમનું દ્રવીભૂત સ્વરૂપ એટલે શ્રી યમુનાજી, અને ઘનીભૂત સ્વરૂપ એટલે શ્રી ગિરિરાજજી. જેમ જલ એ દ્રવીભૂત સ્વરૂપ છે, જલમાંથી બરફ બનાવો એ ઘનીભૂત થઈ જાય, એમ ઠાકોરજીના સ્નેહ રસનો, સ્વામીજીના મનોરથનો પ્રવાહ
ઘનીભૂત સ્વરૂપ એટલે શ્રી ગિરિરાજજી. 100 શિખરો થયા એટલે નામ થયું સતશૃંગ. જ્યાં નારદજીએ વર્ણન કર્યું, બહુલાસુર રાજા ભાવ વિભોર થયા. નારદજી કે, જો રાજા, મેં તમારી સામે જે વર્ણન કર્યું, ભૂલથી પણ તમે લૌકિક પર્વત નહીં સમજતા. ત્યાં કોઈ લૌકિક શિલા માત્ર નથી. અરે આ સતશૃંગ તો સ્વામીજીના હૃદયમાં જાગેલા મનોરથોનું સાકારી સ્વરૂપ છે. અરે આ નેત્રથી જો એના દર્શન થઈ જાય તો જીવનું શું ભાગ્ય. હે રાજા, આ મુખથી તો હું ગિરિરાજજીનું શું વર્ણન કરું કે જેમની એક એક કંદરામાં ઠાકોરજી સ્વામીજી સાથે લીલા વિહાર કરી રહ્યા છે. નારદજી કે, હે રાજા, બીજું તો શું કહું કે જાણે કે અજાણે કોઈ જીવને શ્રી ગિરિરાજજીના દર્શન થઈ જાય, ગમે તેવો અધમ જીવ હોય, અપરાધી હોય, દેવઘાતી હોય, બ્રહ્મઘાતી હોય, અધમ વ્યક્તિ હોય, એ જીવને જો શ્રી ગિરિરાજજીનો સ્પર્શ થઈ જાય તો એ જીવના અનેક દોષોનું સમન થઈ જાય. એ જીવ ઠાકોરજીને લાયક બની જાય. શ્રી ગિરિરાજજીનું વર્ણન શ્રવણ કરી બહુલાસુર રાજાના મનમાં તત્પરતા જાગી, તાપ થવા લાગ્યો. હે દેવર્ષિ, આપે શ્રી ગિરિરાજજીના વર્ણન મને સંભળાવ્યું, મને આશીર્વાદ આપો કે આ ચક્ષુથી મને શ્રી ગિરિરાજજીના પ્રગટ દર્શન થાય. નારદજી કહો, આ ભૌતિક દેહથી તો એ ગિરિરાજજીના દર્શન દુર્લભ છે. જેના પર પ્રભુની અત્યંત કૃપા થાય એને શ્રી ગિરિરાજજીના દર્શન થાય. હર કોઈ માટે અશક્ય છે. રાજા કે, બસ મારા પર કૃપા કરો, ભલે મારે ગમે તેવું કઠોર તપ કરવું પડે, ભલે કોઈ સાધન કરવું પડે, પણ આપ મને દર્શન કરાવો. નારદજી કે, જો રાજા, ગિરિરાજજીના દર્શન દેવોને દુર્લભ છે. હું તમને મારા અનુભવની એક વાત કહું છું. વર્ષો પહેલા હું પ્રભુની સાથે વનમાં વિહાર કરી રહ્યો હતો. ઠાકોરજી મને સ્વયં પોતાના મુખારવિંદથી એ સતશૃંગ ગોવર્ધનનું વર્ણન સંભળાવી રહ્યા હતા. અને મારા હૃદયમાં પણ તમારી જેમ એ ગિરિરાજ ગોવર્ધનનું દર્શન કરવાનો તાપ જાગ્યો. મેં વિનંતી કરી. ઠાકોરજી કે, નારદ, મને બહુ તરસ લાગી છે, પેલા મારા માટે જલ લઈ આવો. નારદજી કે, હું ઠાકોરજી માટે જલ શોધવા માટે નીકળ્યો. વનમાં મેં એક સુંદર જળાશય જોયું. એ જળાશયના કાંઠા પર બે ઋષિઓ બેસીને તપ કરી રહ્યા હતા. અને બંને ઋષિઓની બાજુમાં બે મોટા હાડકાના પર્વત જેવા ઢગલા હતા. આ જોઈને મને આશ્ચર્ય થયું. આ હાડકાના પર્વતના ઢગલા, અને પણ આ તપસ્વી ઋષિઓની પાસે. નારદજી કહે છે, હું જલ ભરીને પ્રભુની પાસે આવ્યો. ઠાકોરજી મને પૂછ્યું, નારદ, તે પેલા સરોવરના કિનારે શું જોયું? મેં બધી વાત પ્રભુને કરી. નારદ, તારી સમજમાં ના આવ્યું? થોડી વાર પહેલા તે મને શું વિનંતી કરી હતી? મને ગિરિરાજજીના દર્શન કરાવો. અરે જે ગિરિરાજજી ગૌલોક ધામમાં સ્થિત છે, અનેક રત્નથી મંડિત છે, જેમનું દિવ્ય અલૌકિક સ્વરૂપ છે, આ બંને ઋષિઓ એ ગિરિરાજજીના દર્શન કરવા માટે હજારો વર્ષથી તપ કરી રહ્યા છે. આ પાછળ જે તમે હાડકાના ઢગલા જોયા, એમના ગત એક એક જન્મોના હાડકાના ઢગલા છે. દેહ બદલાતા રહ્યા, અનેક જન્મો લીધા, અને હજી સુધી એમને ગિરિરાજજીના દર્શન થયા નથી. અને તો આ જન્મમાં મને દર્શનની વાત કરે છે. તો કે છે, મારા પર કૃપા કરો, કંઈ પણ થાય. ચરણમાં પડ્યા. ત્યારે નારદજી કહે છે, જો રાજા,
પ્રભુની કૃપા થશે તો જ તમને ગિરિરાજજીના દર્શન થશે. અલૌકિક દર્શન કરાવવાનું મારામાં સામર્થ્ય નથી. જેમની ભીતર ધર્મી વિપ્રયોગ સ્વરૂપે સ્વયં નંદનંદન બિરાજે છે, જે સાક્ષાત પ્રભુની વિહારસ્થલી લીલાસ્થલી છે. અરે એના દર્શન દેવોને દુર્લભ છે તો મનુષ્યની વાત ક્યાં કરવી. ગિરિરાજજીના દર્શન એને થાય કે જેના પર યુગલ સરકારની કૃપા થાય. કેમ કે ગિરિરાજજી યુગલ સરકારના મનોરથોનું સ્વરૂપ છે. જો આખો પ્રસંગ શ્રી ગુસાઈજીએ ગોપાલપુરમાં રહેતા નિત્ય ગિરિરાજજી પર ચડીને બીજું બાજી આવેલા ગોવિંદકુંડમાં નાવા જતા પોતાના સેવક મોહનદાસને સંભળાવ્યો છે. અને શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે લૌકિક કાર્ય માટે ક્યારે ગિરિરાજજી પર પગ ન મૂકો. એ સાક્ષાત ભગવત સ્વરૂપ પણ છે ને શ્રી હરિદાસ વર્ય પણ છે. એટલે વૈષ્ણવ ઘણીવાર વ્રજમાં જાય ત્યારે વિનંતી કરી કે અમને આજ્ઞા આપો કે અમે મંદિર પર દર્શન કરવા જઈએ. તો દરેક વૈષ્ણવ આ ખાસ વિશેષ ધ્યાન રાખવું કે શ્રી ગિરિરાજજી સાક્ષાત ભગવત સ્વરૂપ છે. કારણ વગર ગિરિરાજજી પર પગ ન મુકાય. હા, કોઈ ભગવત કાર્ય હોય, કોઈ સેવા કાર્ય હોય, ઉપર મંદિરમાં શ્રીજી બાબા બિરાજે, ત્યાં મહાપ્રભુના બેઠક પણ છે, જારીજી ભરવાનો મનોરથ હોય કે ભગવત દર્શનનો તાપ હોય તો ઉપર બેઠકજીમાં ભોગ ધરવા માટે સામગ્રી લઈ પહેલા મુખારવિંદ પર પૂજન કરી દંડવતી શિલા પાસે દંડવત કરી વિનંતી કરી કે આપને પરિશ્રમ ન થાય, કૃપા કરો. અને ભોગ ધરવાનો મનોરથ લઈને ચોક્કસ આપણે જઈએ તો એમાં ગિરિરાજજીને શ્રમ થતો નથી, કેમ કે હરિદાસ વર્ય પણ છે. આગળ ઘણી બધી એ ચર્ચા આવશે. શ્રી મહાપ્રભુજી પણ જ્યારે મંદિર સિદ્ધ કરાવ્યું ત્યારે જ વિનંતી કરી હતી. પણ ચાલો ઉપર જઈને આસપાસની સીન સિનેરી જોઈએ, ઉપરથી સારું દ્રશ્ય જોવા મળે કે ચાલો ફોટોગ્રાફી કરી છે, સેલ્ફી લેવી છે, એવા કોઈ પણ ભાવથી ગિરિરાજજી પર પગ ના મૂકવો એ અપરાધ ગણાય છે. ભગવત કાર્યો માટે જઈએ તો ગિરિરાજજીને ક્યારે પણ પરિશ્રમ ન થાય, ઉલટો ગિરિરાજજી પ્રસન્ન થાય. જો આ એક સેવક મારા પ્રભુના સુખ માટે આવી રહ્યો છે. એટલે આ વિવેક વૈષ્ણવે હંમેશા સાચવવો. બહુલાસુર રાજા કહે છે એ દેવર્ષિ આપે કૃપા કરીને મને ગૌલોક ધામમાં ગિરિરાજજીનું પ્રાગટ્ય કેવી રીતે થયું એ જણાવ્યું. મારી જિજ્ઞાસાઓ વધી છે. કૃપા કરીને મને કહો કે એ ગિરિરાજજી ભૂતલ પર કેવી રીતે પધાર્યા, નહીં વ્રજમાં કેવી રીતે બિરાજે છે. ત્યારે નારદજી આગળના પ્રસંગનું વર્ણન કર્યું કે ગૌલોક ધામમાં એક દિવસ ઠાકોરજીએ સ્વામીજીને વિનંતી કરી કે હે પ્રિય, સારસ્વત કલ્પનો પ્રારંભ થઈ ગયો છે, અમારે પૃથ્વી પર પ્રગટ થવું છે, પુષ્ટિ પુરુષોત્તમ સ્વરૂપે પ્રગટ થઈને ભૂતલ પર અનેક લીલાઓ કરવી છે. અને માટે અમારું ગૌલોક ધામ પણ વ્રજમંડળ સ્વરૂપે એનું પૃથ્વી પર સ્થાપન કરીશ. લીલા કરવા માટે મારે આપની પણ આવશ્યકતા પડશે અને મારે સમગ્ર લીલા પરિકરની પણ આવશ્યકતા પડશે. આપ તૈયારી કરો. આ સાંભળીને સ્વામીજી મૂંઝવણમાં મુકાઈ ગયા. ઠાકોરજી પૂછ્યું, પ્રિય શેની ચિંતા? કૃપાનાથ, જ્યાં આપ ત્યાં હો, પણ સમગ્ર લીલા પરિકર વગર આનંદ કેવી રીતે આવે? જો એ ભૂતલ પર ગિરિરાજજી નહીં હોય, યમુનાજી નહીં હોય, વૃંદાવન નહીં હોય, સખા સખીઓ નહીં હોય, આ બધાની ઉપસ્થિતિ વગર આ ગૌલોક ધામ જેવું સુખ ત્યાં ભૂતલ પર કેવી રીતે મળશે? અને આપ તો જાણો છો મને એકલા ગમતું નથી. પ્રભુ મને સુખ ત્યારે જ મળશે કે સમગ્ર લીલા પરિકર ભૂતલ ઉપર પ્રગટ થશે. ત્યારે ઠાકોરજી આશ્વાસન આપ્યું, પ્રિય આપ ચિંતા ન કરો, આપણી સાથે સાથે સમગ્ર લીલા પરિકર પ્રગટ થશે.
જેવી શોભા અહીં ગૌલોક ધામની છે એવી જ શોભા ભૂતલ ઉપર પ્રગટ થશે અને એવું જ સુખ ત્યાં મળશે. અને પછી પ્રભુએ પોતાના ગૌલોક ધામને ભારત દેશમાં વ્રજમંડળ સ્વરૂપે સ્થાપિત કર્યું છે. એ ગિરિરાજ ગોવર્ધન શાલ્મલી દ્વીપ, શાલ્મલી દ્વીપ એટલે ઘણા લોકો દક્ષિણ આફ્રિકાનો વિસ્તાર માને છે અને ભૌગોલિક નકશા પ્રમાણે ઘણા લોકો એને ગ્રીનલેન્ડનો વિસ્તાર માને છે. ભાગવતજીમાં બતાવ્યું છે કે આ પૃથ્વી પર પેલા 7 મહાદ્વીપ હતા. દ્વીપ એટલે 4 બાજુ. અત્યારે આપણે જેને ખંડ કહીએ, એશિયા ખંડ, અમેરિકા ખંડ, આફ્રિકા ખંડ, ઓસ્ટ્રેલિયા ખંડ. મૂળ પુરાણમાં એના નામ બતાવ્યા છે: જંબો દ્વીપ, કોષ દ્વીપ, લક્ષ દ્વીપ, શાલ્મલી દ્વીપ, ક્રૌંચ દ્વીપ, શાક દ્વીપ અને પુષ્કર દ્વીપ. ભારત વર્ષે આપણો આ જંબુ દ્વીપ કહેવાય છે. ત્યાં દ્રોણ પર્વતને ત્યાં પુત્ર રૂપમાં પ્રગટ થયા. એ ઘણાને આશ્ચર્ય થાય કે આમ પર્વતને કઈ પુત્ર ને પુત્રી હોય ખરા? જો આપણે ત્યાં દરેક વસ્તુના 3 સ્વરૂપ બતાવ્યા છે: આધિ ભૌતિક, આધ્યાત્મિક અને આધિ દૈવિક. જેમ ગ્રંથ સ્વરૂપે ભાગવતજી બિરાજે છે તો આધિ ભૌતિક સ્વરૂપ છે. એની ભીતર રહેલું જ્ઞાન, વૈરાગ્ય, સકલ વેદાર્થ, ભક્તિ એમનું આધ્યાત્મિક સ્વરૂપ છે. અને દ્વાદશાંગો વય પુરુષ, સાક્ષાત ગોવર્ધન શ્રીજી બાવાનું વાંગમય સ્વરૂપ એનું આધિદૈવિક સ્વરૂપ છે. જેમ બ્રજમાં જઈએ તો જલ સ્વરૂપે યમુનાજીના દર્શન થાય, એ આધિ ભૌતિક સ્વરૂપ છે. યમુનાજીનું સામર્થ્ય, યમુનાજીના ગુણ અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચી દેવસ્તુતે. યમુનાજીનું પાન કરીએ તો યમયાતના ટળી જાય. યમુનાજીમાં ભાવથી સ્નાન કરીએ તો તનુ નવત્વ એટલે ભગવત સેવોપયોગી દેહની પ્રાપ્તિ થાય. શ્રી યમુનાજી કૃપા કરે તો જીવની ઠાકોરજીમાં ને ઠાકોરજીની જીવમાં પ્રીતિ કરાવે દે. મુકુંદ રતિ વર્ધિની છે. યમુનાજી કૃપા કરે તો જીવનો લૌકિક આસુરી સ્વભાવ છૂટે અને અલૌકિક ભગવદી સ્વભાવ એને પ્રાપ્ત થાય. આ યમુનાજીનું સામર્થ્ય એમનું આધ્યાત્મિક સ્વરૂપ છે. અને આધિદૈવિક સ્વરૂપ એટલે નિત્ય લીલામાં નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ, એ ચતુર્થ પ્રિયાજીનું સ્વરૂપ છે. એ આધિદૈવિક સ્વરૂપ છે. દેવ અને પર્વત બધા છે, એમના પણ અધિષ્ઠાતા ઋષિ કે દેવ ઇત્યાદિ હોય, નદી પર્વતોના પણ અધિષ્ઠાતા હોય. તો એ ઋષિ રૂપ જે ઋષિ છે દ્રોણ પર્વત, એને ત્યાં પુત્ર સ્વરૂપે ગોવર્ધનનું પ્રાગટ્ય થયું. ત્યાર પછી કામદગીરી અને ચરણાદ્રી બંને. કામદગીરી એટલે કાંતાનાથ પર્વત, ગિરિરાજજીના ભાઈ, જે ચિત્રકૂટમાં બિરાજે છે. રામાવતારમાં પ્રભુ એમના પર કૃપા કરી. અને ચરણાદ્રી વામન અવતારમાં ઠાકોરજી પોતાના ચરણ એમના પર પધરાવ્યા. જ્યાં શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું, જેની તળેટીમાં ભીતર ચરણાટ ગામ છે. લોકો આજે એને ચુનાર નામથી જાણે છે.